હેલો મારા ભાઈ, આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા. અને અત્યારે તો વાગે આપણે 2, પણ આજે 2 દિવસથી વિડીયો નહોતો બનાવ્યો. એનું રીઝન પણ કહી દઉં. તો 2 દિવસથી ભાઈ હું ફરવા ગયેલો હતો, પ્લસ ન્યૂઝ મીડિયામાં વધારે જોતો. ને આપણે ખાલી ઇન્સ્ટાગ્રામથી સપોર્ટ કરીએ બધા કોકરોચ જનતા પાર્ટીને. હા, કરું જ છું, કેમ કે મારું ફ્યુચર બેટર થતું હોય તો મારે અવાજ ઉઠાવવો જરૂરી. એટલે હું એક જ વસ્તુ કરું, દરેક સ્ટેટસ મૂકું, એનું સ્ટોરી મૂકું. ભાઈ એવું નથી કે સ્ટોરી પૂરી ના મુકાય. આપણી ફ્યુચર આપણી મરજી, આપણે શું કરવું શું નહીં. અત્યારે જે મેં પ્રોટેસ્ટ જોયો એનાથી મને એમ થાય કે ભાઈ 20 તારીખ આપણે કંઈ આતંકવાદી નહોતા. હા, આતંકવાદી નહોતા. આપણે ખાલી સવાલનો જવાબ માગવા ગયા હતા કે ભાઈ કેમ આવું થયું. તો પણ સરકાર જવાબ આપવાની જગ્યાએ એવા માણસો આવ્યા હતા ત્યાં જે મારપીટથી જ મતલબ રાખતા હતા. ભાઈ કે વિદ્યાર્થી કોઈ નહીં, પેલું જે જલિયાવાલા બાગ હત્યાકાંડ હતું ને એવી રીતના ઊભા કરી દીધા કે બધી બાજુ ઊભા રાખો, મારો ભાઈ. એવા માર્યા ને છોકરાઓ, આમ એ થઈ ગયા યાર. અંદરથી થાય ને કે આપણે ચૂની હોય સરકાર, આપણે ઊભી કરી હોય, એ સરકારને આપણે વોટ આપ્યો હોય, એ જ આપણને હોમી સવાલ ઉઠાવવાની જગ્યાએ તાનાશાહી ઉપર આવી જાય. એટલે રાજાશાહી થોડી સંચાય. ભારત સ્વતંત્ર અધિકારના બધા સ્વતંત્ર અધિકારો પોતાને શું કરવું. હા, લોકશાહી દેશ છે, તો લોકો વડે ચૂનાયેલો દેશ કહેવાય. તો એ રીતના જીવવું જોઈએ. એ રીતના ચાલવાની જગ્યાએ અહીંયા તો લોકોનો જવાબ અવાજ દબાવવામાં આવે. એ પણ છોકરાઓ જે વધારે ભણેલા ગણેલાથી મતલબ નથી. ભાઈ વસ્તુ એ જ છે. સરકારનું કહેવું એમ હતું કે આમથી આમ ઉલઝાઈ રાખો, જેનાથી ભણે નહીં ને ભણે જાય તો સવાલ ઊભા થશે. એટલા માટે આજે બધા યુવા પેઢી ભણવા ઉપર ધ્યાન આપ્યું. પછી ખબર પડી કે દેશમાં શું ચાલી રહ્યું. દેશમાં એવું ચાલી રહ્યું, પ્રશ્ન પૂછવાની જગ્યાએ પૂછીએ તો જવાબ આપવાની જગ્યાએ મારપીટને લાખી દીધા, યા તો ધમકીઓ આપવામાં આવે, ઘરેથી મારી નાખવામાં આવશે, આવું એવી મેન્ટલી ધમકીઓ આપવામાં આવે. પેપર તો ભાઈ હજી તો ખબર નહીં પેપર કયા આવ્યા. હા, બધા પેપર આવ્યા છે અને બધા પેપર ગયા. પણ એ પેપરોને રિઝલ્ટ આવ્યા નહીં. એક વસ્તુ આવી કે લીક થઈ ગયા. પેપર લીક જ થાય તો પરીક્ષા જ લે દે. હા, વસ્તુ એ છે ને, એ વસ્તુ નહીં કરવાની. આપણે અમારે કેવું એ જ છે ભાઈ કે દિલથી સપોર્ટ કરજો. તો તમે સપોર્ટ કરવું હોય તો ખાલી CJPને કરજો, કેમ કે એ આપણા ફ્યુચર માટે લડી રહ્યું. હા, એટલે એવું ના કરતા. ગમે તે થાય પણ પ્રોટેસ્ટમાં ના જાઓ તો પણ ગમે તે રીતે એ પ્રોટેસ્ટમાં તમે સેવારૂપી દાખલ થાઓ, એટલું ધ્યાન રાખજો. કેમ કે ભાઈ એ વસ્તુ બહુ જરૂરી છે. બાકી તો ધર્મેન્દ્ર પ્રધાન જે નેતાઓ બધા આવી ગયા ને ભાઈ રોડ ઉપર, સંસદના અંદર જવાની જગ્યાએ સંસદના બહાર એટલી સિક્યોરિટી રાખવી ને એક નોર્મલ જવાબ લેવા માટે આપણે એટલો બધો પ્રયત્ન કરવો પડે. તો વિચાર કરો એ કરપ્શન કેટલું ભર્યું હશે. એ વિચારવા જેવું. આ કાલછડી જો આમાં વિડીયો વાયરલ થાય અને મારા ઉપર પ્રશ્નો ઉઠશે અને યુટ્યુબની ચેનલ પણ બંધ થઈ જશે, સોશિયલ મીડિયા પણ બંધ થઈ જશે, તો પણ ભાઈ આપણે નહીં જોવા મળે. પણ આપણો વિડીયો જે માણસ જોવા ને એ પ્લીઝ ડાઉનલોડ કરી રાખજો. ગમે ત્યારે વાયરલ કરવા થાય તમારે. કેમ કે માણસો આવી રીતના આપણે વક્તવ્ય કરતા હોય ને તો એ અમુક માણસોને આખી ચેનલો ઉડાડી દે, પ્લસ એમને દેશદ્રોહી તરીકે વર્તન કરવામાં આવે ને કેદ કરવામાં આવે, સજા બજા આપી દે ને એ બધું કરવામાં આવે. હું તો પ્રોટેસ્ટમાં જાય ભાઈ, ના જાઉં તો પણ વાંધો નહીં, પણ આપણે દિલથી કહીએ છીએ કે હું CJPને સપોર્ટ કરું, કેમ કે મારું ફ્યુચર સિક્યોર. ઓકે, મળીએ. બાકી તમારી ઈચ્છા.